રાજ્યમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, તેમ છતાં સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। સમાચાર સુરતથી મળ્યા। સુરતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। શાક માર્કેટમાં વેપારીઓ બેફામ રીતે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે વેપારીઓ પ્લાસ્ટિકની થેલીઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરે છે અને ગ્રાહકોને પણ આ થેલીઓ આપે છે। ત્યારે સરકારે 19 પ્રકારના પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં આ સ્થિતિ જોવા મળી છે। વર્ષો વીત્યા, પ્લાસ્ટિક પર પ્રતિબંધ છતાં તંત્રની કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। ઠેર ઠેર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ થઈ રહ્યો છે અને તેમ છતાં તંત્રની ગેરહાજરી જોવા મળી રહી છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે સુરતના પાલનપુર ખાતે આવેલા બજાર ખાતે પહોંચી છે। અહીંયા બજારના દ્રશ્યો બતાવવા માંગીશ। દૂર દૂર સુધી દરેક શાકભાજી કહો, ફ્રૂટ કહો, આ તમામ લારીઓની ઉપર પ્લાસ્ટિકની જે કોથળીઓ છે એ જોવા મળી રહી છે। એટલું જ નહીં, મહિલાઓ મોટી સંખ્યામાં અહીં વેચાણ કરતી હોય છે। પ્લાસ્ટિકની જે કોથળીઓ છે એ અહીં દેખાઈ રહી છે। વ્યવહારિક છે કે સુરત ખાતે પોકળ દાવાઓ કરવામાં આવી રહ્યા છે। કેન્દ્ર સરકાર અને સીપીસીબીના જાહેરનામાનો ભંગ કરવામાં આવી રહ્યો છે। 75 માઇક્રોનથી ઓછી જે જાડાવાળી જે પ્લાસ્ટિક હોય છે એની ઉપર ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો, છતાં પ્લાસ્ટિક યુઝનો વેપાર અહીંયા જોવા મળી રહ્યો છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે। માસી, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે છતાં થેલી કેમ વેચાય છે? થેલીમાં કેમ મને નહીં ખબર પડે। થેલીની અંદર માસી આપો છો, શું કહેવું છે? મને કઈ નહીં આવે ભાઈ બહાના કાઢી રહ્યા છે તમામ લોકો કે અત્યારે જે રીતે प्रतिबंध होवा छता અહીં જે लोगों છે ये प्लास्टिक की थैली दिख रही है भाई, प्लास्टिक की थैली में बेचने के लिए मनाही बोली गई है, पता है? भाई અહીંના જે તમામ લોકો છે એ તો પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ કઈ બોલવા તૈયાર નહીં, મૌન સેવી રહ્યા છે। વ્યવહારિક છે કે આ મોટું બજાર છે અને આ બજારની અંદર પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળી રહી છે। શાકભાજીઓ પણ આ કોથળીમાં મૂકેલી છે, પણ ક્યાંક ને ક્યાંક કોથળીઓની અંદર આવેલી જે શાકભાજી છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। આ પ્લાસ્ટિકની થેલી દેખાડવા માંગીશ જેની અંદર આ શાકભાજી જોવા મળી રહી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આમ તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ આ પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી છે। મહિલાઓ અહીંયા છે, મહિલાઓથી વાત કરીને જાણીએ। બેન, પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, ખબર નહીં તમને? ખબર છે? હા। તો પછી કેમ વેચો છો? તંત્ર કશું કરતું નહીં? તંત્ર વાળા આવે જ છે ને, એસએમસી વાળા આવે છે? હા, દંડ કરે છે? હા બોલ। તો પછી કેમ વેચો છો? તો ઘરાક નથી લેતા કોઠી વગર। હા, ભાઈ બીજા માસી કઈ કહેવા માંગે છે, આપણે બીજા માસી પાસે જઈએ। કેમ આની અંદર વેચો છો? તે પકા હામાં વેચવાના એટલે કપડાની થેલીનું કીધું છે ને પણ તે કોણ આપે અમને કપડાની થેલી? 20 રૂપિયાની કીધી છે કપડાની થેલી, શું કરવાનું? તે કાં છે હાલતા છે, અમને કોઈ હાલતું નથી। આવી જ આવે, પલાસની જ આવે છે। કપડાની કાં થેલી આપી જતા છે? કોણ આપી જાય? ભાઈ પ્લાસ્ટિકની થેલીઓની અંદર જે લોકો છે એ બિંદાસ વેચાણ કરી રહ્યા છે। ખાસ કહી શકાય છે કે ક્યાંક જે શાકભાજી વેચાણ કરતા લોકો છે એમને તંત્રનો પણ ડર નથી લાગતો અને અત્યારે જે થેલીઓ છે એ પણ જોવા મળી રહી છે। માસી, તમે થેલી કેમ કાપી રહ્યા છો પ્લાસ્ટિકની? પણ પ્લાસ્ટિકની થેલી વાપરવા માટે તો સરકારે મનાઈ ફરમાવી છે। તો શું કરીએ હવે? નહીં, એ ગ્રાહક છે ને, થેલી વગર આવે તો પછી અમારે આપવું જ પડે। ગ્રાહક બધા એમ જ ઘરેથી આવે, થેલી વગર આવે તો પછી અમારે એમ આપવું પડે ને। રાખીએ પણ થોડી રાખીએ, હંટાડીને રાખીએ। કેમ અંતાડીને કેમ રાખો? તંત્ર દ્વારા કાર્યવાહી થાય છે? તો પણ હવે એ લોકો લઈ જાય થેલી, પછી જોઈ તો કોઈ નહીં હોય ઇમરજન્સીમાં પછી કાઢીને આપીએ। ગ્રાહક એમ જ આવે તો પછી લેવા માટે। એટલે ક્યાંક લોકો પણ મજબૂર છે કે ગ્રાહક જે છે એ કપડાની થેલી લાવતું નથી, એટલે લોકો પાસે કશું છે નહીં। આ થેલીઓ જે છે ઠેર ઠેર જોવા મળી રહી છે। દરેક જે શાકભાજીની લારીઓ છે, આ શાકભાજીની લારી પર કહી શકાય કે જે કાંદા બટાકા છે, આ ભાઈ બટાકા કેમ થેલીમાં મૂક્યા છે? पर थैली में तो मना ही है ना? क्यों बेचने के लिए बेच रहे हैं। बेचने के लिए? हाँ। नहीं, दबान आता है तो अब थैली तो करना पड़ता है। अभी दबान नहीं आ रहा है तो थैली में देना पड़ रहा है। दबान नहीं आता तो थैली में? हाँ। डर नहीं? नहीं, डर तो है, क्या करें, बेचना पड़ता है हम लोगों को। भाई लोग जणावी રહ્યા છે કે મજબૂર છે, કારણ કે કોઈ જાતની કપડાની થેલી એમને તંત્ર દ્વારા આપવામાં આવી અને તંત્રનું દબાણ પણ ઓચિંતું કોઈ વાર આવે અને ત્યારે એ થેલી
લોકો દ્વારા છુપાવી દેવામાં આવે છે તો તંત્રની પણ ઘોર બેદરકારી આ કહી શકાય છે કે લોકોને કપડાની થેલી આપવાનું કે વેચવાનું જે કહેવામાં આવી છે વ્યવહારિક છે કે તે થેલી લોકોને પોસાતી નથી, જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યુઝ કરવામાં છે અને આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છેલ્લે કચરામાં જાય છે, પશુઓ એને ખાય છે અને મોતને ભેટે છે. એટલે ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ ભંગ તો થઈ જ રહ્યો છે, પણ ક્યાંક સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે કોઈ કાર્યવાહી કે કોઈ કાળજી લેવામાં આવતી હોવાની અહીં સ્પષ્ટ રિયાલિટી ચેકમાં જોવા નથી મળી રહ્યું. ગેરહાજરી સુરત મહાનગરપાલિકા તંત્રના અધિકારીઓની દેખાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત.